પતિ પત્ની પુસ્તક વાંચતા હતા અને પત્ની ઓછું ભણેલા, ઇંગ્લિશમાં બહુ ખબર ના પડે તો પણ એક ઇંગ્લિશ શીખો એની ચોપડી વાંચતા હતા, એમ કે અંગ્રેજી કેવી રીતે બોલતા શીખવું. પતિ બાજુમાં બેઠા હતા અને પત્ની વાંચતા વાંચતા કે આજ કમ્પ્લેટ અને ફિનિશ શું ફેર, આમ તો બંનેનો મિનિંગ તો સરખો થાય છે. તો પતિ કે જો હું તને સમજાવું, તું મારી સાથે પરણી, મારી સાથે તે લગ્ન કર્યા એટલે તારી લાઈફ કમ્પ્લીટ થઈ ગઈ, બરાબર? હવે મેં તારી સાથે લગ્ન કર્યા, મેં તારી સાથે વિવાહ કર્યા એટલે મારી લાઈફ ફિનિશ થઈ ગઈ. પત્ની કે બરાબર છે, એ અર્થ થાય છે એમ ને, સારું સારું, કે ચલો હું તમારા માટે ગરમા ગરમ ચા બનાવું છું. કોલેજના એક પ્રોફેસર છે ને બીમાર પડ્યા અને એ કોલેજના પ્રોફેસરનું અટક બુચ, એટલે બધા એમને પ્રોફેસર બુચ તરીકે જ ઓળખતા. અને દવાખાનામાં દાખલ થઈ ગયા એટલે ડૉક્ટર સાહેબ એની ટ્રીટમેન્ટ ચાલુ કરી અને જેવી ટ્રીટમેન્ટ ચાલુ કરી અને ડૉક્ટર બુચને તો એમણે ગ્લુકોઝનો બાટલો ચડાવી દીધો. જેવો ગ્લુકોઝનો બાટલો ચડાવ્યો એટલે પ્રોફેસર બુચ હસવા માંડ્યા. તો ડૉક્ટર સાહેબ કે કેમ પ્રોફેસર બુચ તમે હસો છો, બાટલો ચડાવ્યો ને? તો પ્રોફેસર બુચ કહે છે કે સાહેબ આમ તો રોજ બાટલા પર બુચ હોય છે અને આજે બુચ ઉપર બાટલો છે. ઘેર રાત્રે સૂતા હતા અને એક ચોર આવ્યો. ચોર સીધો સ્ત્રીના ગળા પર છરો મૂકીને કે બોલ તારું નામ શું છે? તો પેલી સ્ત્રી બોલી કે મારું નામ રૂપલી છે. તો ચોર કે રૂપલી છે? રૂપલી તો મારી બેનનું નામ છે, હવે તને મારે મરાય નહીં એમ કરીને એને છરો પાછો ગળા પરથી લઈ લીધો અને એ છરો પતિ ઉપર મૂકી દીધો, પતિના ગળા પર મૂકી દીધો અને કહ્યું કે બોલ તારું નામ શું છે? તો પતિ તો હળવે આમ નરવે ગળવે સાદે ધીરે ધીરે એટલું બોલ્યો કે મારું નામ તો રૂપાભાઈ છે પણ લોકો મને પ્રેમથી રૂપલી કહે છે. એક ભાઈનું છે ને ક્રેડિટ કાર્ડ ખોવાઈ ગયું બેંકનું, એટીએમમાંથી પૈસા ઉપાડવા માટેનું. તો એમણે ઘેર એને કહ્યું કે યાર ક્રેડિટ કાર્ડ ક્યાંક ખોવાઈ ગયું છે. પહેલાં તો કે આપણે ઘરમાં તપાસ કરો ને, તો આખું ઘર બધા તપાસ કરી પણ મળ્યું નહીં. તો એમના મિસિસ કે લો હવે મારે કઈ રીતે ખરીદી કરવી, કે તમે બેંકમાંથી પૈસા ઉપાડી આવો અને મને આપો કે મારે શું શોપિંગ કરવાનું હોય. તો પેલા ભાઈ તો બેંકમાં ગયા અને એને જોયું કેટલા કેટલા પૈસા કોઈ ઉપાડે છે કે નહીં. તો રોજ 200 300 200 300 400 રૂપિયા ઉપડતા. તો પેલા ભાઈ તો બેંકમાં કોઈને કીધા વગર ઘેર આવતા રહ્યા અને સૂઈ ગયા. સાંજે ઉઠ્યા તો એમની મિસિસ કે શું કર્યું પેલા ક્રેડિટ કાર્ડનું, લાવો ને મારે પૈસાની જરૂર છે એમ. કે તો મળશે, ગોતો ને, એમાં શું વાંધો છે એમ કે. પછી એમના મિસિસ 4-5 દિવસ તો રાહ જોઈ, પછી કોઈક એમના ઓળખીતા પોલીસવાળા ભાઈએ તો એમને વાત કરી કે આમનું આ ક્રેડિટ કાર્ડ ખોવાનું છે અને પોલીસ કેસ પણ નથી કરતા, કમ્પ્લેન પણ નથી કરતા કે, અને કોઈક બધા પૈસા ઉપાડી લેશે. તો પેલા પોલીસવાળાએ કીધું કે કંઈ વાંધો નહીં, કાલ તમારા પતિને મોકલજો, હું એમને સમજાવીશ. બીજા દિવસે પેલા ભાઈ તો પોલીસ સ્ટેશન ગયા અને પેલા પોલીસવાળા તો ખખડાવવા માંડ્યા કે બોલો તમને શરમ આવે છે? 10 દિવસથી તમારું એટીએમ ખોવાઈ ગયું છે અને તમે પોલીસ કમ્પ્લેન નથી કરતા? કોઈક બધું વારી ચોડીને ઉપાડી જશે કે? તો પેલા ભાઈ એટલું જ બોલ્યા કે સાહેબ મારી પત્ની મહિનાના 30 થી 35 હજાર રૂપિયા એટીએમમાંથી ઉપાડી લે છે અને આજે એટીએમ ખોવાઈને 1 મહિનો થયો છે. તો જેને મળ્યું છે એ બિચારો પ્રામાણિક માણસ છે સાહેબ, 1 મહિનામાં એણે 2.5 થી 3 હજાર રૂપિયા વાપર્યા છે
એટલે ફરિયાદ નથી કરતો. એક બાહોશ વકીલ જે 30 વર્ષથી સતત કોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરે અને એક દિવસે એમની ઓફિસમાં બેઠા હતા અને એક ભાઈ આવીને એમને સવાલ કર્યો કે વકીલ સાહેબ, માનો કોઈ વ્યક્તિ છે એ લગ્ન કરીને ઘર જમાઈ તરીકે રહે છે અને એની પત્ની કોઈ બીજા વ્યક્તિને લઈને ભાગી જાય છે, તો એ ઘર જમાઈ શું સાસરીમાં રહી શકે? વકીલ સાહેબ તો માથું ખંજવાળતા ખંજવાળતા વિચારમાં પડી ગયા અને પાછો એમને તો વકીલાતનો અભ્યાસ ચાલુ કરી દીધો, પણ હજુ સુધી એનો કોઈ જવાબ મળ્યો નથી. એક વૃદ્ધાશ્રમમાં એક કાકા હતા અને એક પત્રકાર ફરતા ફરતા વૃદ્ધાશ્રમમાં બધાના ઇન્ટરવ્યૂ લેવા આવ્યા અને એક કાકાનો ઇન્ટરવ્યૂ લેવા માટે એમને એક સવાલ કર્યો કે કાકા, તમે આજીવન કુંવારા કેમ રહ્યા, લગ્ન કેમ નથી કર્યા? તો કાકાએ સરસ મજાનો જવાબ આપ્યો કે જો જ્યારે હું જુવાન હતો, મારા માંગા આવતા, મારી ઘણી વાતો આવતી અને એક દિવસ હું એક લગ્ન પ્રસંગમાં ગયો અને વરઘોડો નીકળ્યો હતો કે અને ભૂલથી મારી આગળ એક બેન ઊભા હતા અને મારો પગ એમના પાલવ, જે સાડીનો પાલવ હતો એની ઉપર આવી ગયો અને બેનની નજર એકદમ ગઈ, તો બેન પાછું જોયા વગર બોલ્યા કે વાઘણના ફૂંફાળા મારે ને એમ બોલ્યા કે આંધળા થઈ ગયા છો કે શું, કે નથી ખબર દેખાતું કે? અને મેં હળવે કરીને કીધું કે બેનજી માફ કરો, મારાથી ભૂલથી તમારા પાલવ છેડા સાડીના ઉપર પગ મુકાઈ ગયો છે. ત્યાં બેને આમ પાછું વળીને જોયું, મારી સામું જોઈને કે સોરી, મારી ભૂલ થઈ ગઈ છે, મને એમ કે મારા પતિ છે એટલે સોરી. કે બસ એ દિવસથી મને પતિની ઇજ્જતનો ખ્યાલ આવ્યો કે પત્નીની નજરમાં કેટલી ઇજ્જત હોય છે. એ દિવસથી મેં સંકલ્પ કર્યો કે હવે હું લગ્ન નહીં કરું અને આજે પણ હું 90 વર્ષે કુંવારો છું.